દ્વારકા હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો છે। આપને જણાવી દઈએ કે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। બાઇકમાં સવાર અન્ય યુવાનને ગંભીર ઇજાઓ થતા ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ત્યારબાદ વધુ સારવાર છે। આપને જણાવી દઈએ કે જામનગર હોસ્પિટલમાં રેફર કરાયો છે। ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ પર કુવાડિયા ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાયો। રોંગ સાઈડમાં પૂરઝડપે જઈ રહેલ કારના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇકમાં સવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ચાલક અકસ્માત અરજી કાર છોડી ફરાર થઈ ગયો છે, તો પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। દ્વારકા જિલ્લાના યુડેશ્વર ગામના બે યુવાનો ખંભાળિયા ખાતે લોકમેળામાં જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો। આજ રોજ મારા કાકાના બે દીકરા નરેશ કાનાભાઈ આંબલિયા તથા હિરેન કાનાભાઈ આંબલિયા તેઓ અમારા ચુડેશ્વર મુકામેથી અમારા વતનમાંથી જામ ખંભાળિયા લોકમેળામાં જતા હોય રસ્તામાં કુવાડિયાના પાટિયા અને સામોના પાટિયાની વચ્ચે તેમનું આજરોજ કારમાં એક્સિડન્ટ થયેલ છે। સામે સ્વિફ્ટ કાર હતી જે રોંગ સાઈડમાં આવતી હતી। આ લોકો એની સાઈડમાં જ જતા હતા પણ સામેથી પૂરપાટ સ્વિફ્ટ ગાડી આવેલી તે ઠોકર મારી અને નાસી ગયેલ છે। ત્યારબાદ અમારા બંને કાકાના બંને છોકરાઓને હિરેન તથા નરેશને બીજા કોઈ અન્ય અજાણ્યા વ્યક્તિઓ એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફત ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા। ત્યારબાદ નરેશ કાનાભાઈ આંબલિયાનું જે કાનાભાઈના નાના દીકરા હતા તેનું મૃત્યુ જાહેર કરેલું ડૉક્ટરે તથા હિરેનભાઈને પગમાં વધારે ઈજા થવાના કારણે હિરેનભાઈને જામનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં રેફર કરવામાં આવેલા હતા। જે બાબતે પોલીસની જાણ કરવામાં આવેલ છે। પોલીસવાળા અહીંયા અત્રે ખંભાળિયા હોસ્પિટલ ખાતે આવી અને નિવેદન અમારા નોંધેલા છે તથા પીએમ માટે કાર્યવાહી કરેલી છે।